ત્યારબાદ આપણે જોઈએ પીવાનું પાણી. જનસમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. જનસમૂહ એટલે કે માણસોનું જે સમૂહ છે, જનસંખ્યા છે, તેનું સમૂહ છે, તેનું સ્વાસ્થ્ય એટલે કે તેનું જે આરોગ્ય છે તે સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી એટલે કે તેને મળતું જે પીવાલાયક પાણી કેટલું સ્વચ્છ છે તે અને જે સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું જોવા મળે છે. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. દૂષિત પાણી, આપણે બધા જાણીએ છીએ કે દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ એટલે કે શુદ્ધ, સારું અને પૌષ્ટિક ખોરાક જો ન મળે અને જો દૂષિત પાણી એટલે કે સ્વચ્છ પાણી પણ ન મળે તો તેને કારણે ઘણા બધા રોગો છે તે માણસને થઈ શકે છે. વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે. વર્ષ 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને એટલે કે ભારતમાં જેટલી વસ્તી છે તેના 63.3% કુટુંબો છે તેને નળ દ્વારા શુદ્ધિકરણ એટલે કે નળ દ્વારા શુદ્ધ થયેલું પાણી છે તે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી એટલે કે જે બાકીના કેટલા તો કે 8.67% કુટુંબ છે તેને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી, જ્યારે 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી છે પ્રાપ્ત થાય છે. 63.3% કુટુંબોને જ નળ દ્વારા શુદ્ધિકરણ થયેલું પાણી છે તે પહોંચાડી શકવામાં આવ્યું છે, જ્યારે 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી, જેમાં 26% લોકો છે તેને અન્ય સ્ત્રોત એટલે કે 26% લોકો અન્ય સ્ત્રોતમાંથી છે પાણી પૂરું કરે છે એટલે કે પાણી છે તે મેળવે છે, જેમાં કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ એટલે કે જે બોર કહીએ છીએ તે, ઝરણા, નદી, નહેરો, તળાવથી પીવાનું પાણી છે તે આવા 26% લોકો પ્રાપ્ત કરે છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષિત પાણી એટલે કે જે વ્યક્તિઓને શુદ્ધ પીવાનું પાણી છે તે નથી મળતું તેની ગેરહાજરી છે તેમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. એટલે કે જે વ્યક્તિને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી તેવા વ્યક્તિ ગંદુ અને પ્રદૂષણયુક્ત એટલે કે પ્રદૂષણવાળું પાણી છે તે પીવા માટે ઉપયોગ કરે છે અને દેશમાં પાણીને કારણે થતા રોગો છે તેની સંખ્યા વધે છે અને આને કારણે ગરીબીની સમસ્યાને વધારે ગંભીર એટલે કે ગરીબીની સમસ્યા વધારે ને વધારે વધતી જાય છે. કારણ કે પીવાનું પાણી જો શુદ્ધ પ્રાપ્ત ન થાય તો તેને કારણે દૂષિત પાણીથી થતા રોગો છે તે વ્યક્તિને થશે અને જો તે દૂષિત પાણી પીવાથી રોગો છે એ થાય તો તેને કારણે તેની પાસે આર્થિક રીતે સદ્ધર ન હોવાથી આરોગ્યની સેવાઓ પણ સારા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકતા નથી અને જો આવી સેવાઓ સારા પ્રમાણમાં પ્રાપ્ત ન કરી શકે તો વ્યક્તિ છે તે કાં તો મૃત્યુ પામે છે અથવા તો તે રોગનો ભોગ બને છે. તો આવી રીતે આ ગરીબીની સમસ્યા છે તે વધારે ને વધારે ગંભીર બનાવે છે. ત્યાર પછી છે શૌચાલયની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. જે આપણે અગાઉ પણ ઘણી વખત સાંભળેલું છે કે કુલ વસ્તીના 70% લોકો છે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે અને આવા વ્યક્તિઓ છે સૌથી વધારે ખેતી અને ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે તેમાં જોડાયેલા છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા વધુ છે. કારણ કે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં સૌથી વધારે એટલે કે કુલ વસ્તીના 70% વ્યક્તિઓ છે તે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. ત્યાં પાણીજન્ય અને ચેપી રોગો એટલે કે ચેપને કારણે થતા રોગો છે તે થવાની શક્યતા વધારે હોય છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે એટલે કે ચેપી રોગોથી અને પાણીજન્ય રોગોથી બચવા માટે સ્વચ્છતા હોય તે ખૂબ જ જરૂરી છે અને તે માટે શૌચાલયની સુવિધા અગત્યની છે. સ્વચ્છતા જાળવવા માટે શૌચાલયની સુવિધા ખૂબ જ જરૂરી છે. શૌચાલયની સગવડના પ્રકાર મુજબ ઝૂંપડવાસી કુટુંબો.
કુલ કુટુંબો 100% આપેલા છે, જેમાંથી મકાનમાં જ શૌચાલયની સગવડવાળા કુટુંબો માત્ર 66% છે, જ્યારે મકાનમાં શૌચાલયની સગવડ ન હોય તેવા 34% કુટુંબો જોવા મળે છે. આ 34% કુટુંબો છે તે હજુ પણ પોતે આરોગ્યની બાબતમાં છે એ ખૂબ જ નબળા જોવા મળે છે, કારણ કે તેના મકાનમાં શૌચાલયની સગવડ ન હોવાને કારણે તે સારી એવી સ્વચ્છતા છે રાખી શકતા નથી, અને સ્વચ્છતા ન રાખી શકવાને કારણે તેનામાં ઘણા બધા રોગો છે થાય છે, અને જેથી કરીને આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત ન થવાથી, રોગ થવાથી ઘણા બધા લોકોનું મૃત્યુ થતું જોવા મળે છે. જાહેર શૌચાલય કે ભારતમાં 66% કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે બાકીના 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. એટલે બાકીના 34% કુટુંબોમાં જેને મકાનની અંદર શૌચાલયની સુવિધાઓ નથી તે કાં તો જાહેર શૌચાલયનો ઉપયોગ કરશે અથવા તો ખુલ્લામાં જશે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ. પરિણામે સ્વચ્છતા જળવાશે નહીં, સ્વચ્છતાનો અભાવ થશે, પ્રદૂષણનું પ્રમાણ વધશે, અને તેને કારણે શારીરિક નબળાઈ એટલે કે શરીરમાં નબળાઈ, ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે. એટલે કે જે પોતે કાર્ય કરશે તે કાર્યમાં પણ પોતે વધારે પ્રમાણમાં ઉત્પાદન પણ નહીં કરી શકે, અને પોતાનું જે કાર્ય કરવાની ક્ષમતા છે તેમાં પણ ઘટાડો જોવા મળે છે, જે ગરીબીને વધારવા માટે કારણભૂત પરિબળ બને છે. કારણ કે આવા લોકો છે એ વધારે ને વધારે છે એ બીમારીનો ભોગ બને છે, જેથી કરીને પોતાની બીમારીને દૂર કરવા માટે, આરોગ્યની સગવડો પ્રાપ્ત કરવા માટે પોતાના નાણાં તેમાં ખર્ચી નાખશે, જેથી કરીને ગરીબીનું પ્રમાણ છે તે વધારે વધી જશે. ત્યાર પછી છે રહેઠાણ. ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણો અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે. ગરીબીના નિર્દેશક એટલે કે ગરીબી કોને કહેવાય તે માટેના માપદંડ માટે રહેઠાણો છે અને તેનું સ્વરૂપ કેવું છે તે એક માપદંડ તરીકે જોવામાં આવે છે. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. વિકસતા એટલે કે જે દેશનો વિકાસ થઈ રહ્યો છે આવા દેશોમાં રહેઠાણો એટલે કે વ્યક્તિઓની જે મકાન છે, રહેવા માટેની જે જગ્યા છે તેની તંગી છે, એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. લોકો ગંદી ચાલો અને ઝૂંપડીઓમાં રહે છે. આવા લોકોને વસવાટ કરવા માટે છે એ જગ્યા પૂરતી ન મળવાને કારણે પોતે ગંદી જગ્યામાં અને ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે, એટલે કે હાલમાં આપણે ગરીબી કહી શકાય તેનું એક માપદંડ જોવા મળે છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાતો છે. અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં અને જમીન છે. તો આવી માનવીની પ્રાથમિક જરૂરિયાતો રહેઠાણ છે, ને જો રહેઠાણ મળે તો કેવા મળે છે તેના ઉપર ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણ છે એ ઘણા લોકોને પ્રાપ્ત તો થાય છે, પરંતુ ઘણા લોકોને છે એ આવા રહેઠાણ ખૂબ જ ગંદી ઝૂંપડપટ્ટીમાં પણ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે. રહેઠાણનું મકાન, ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડો ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. એટલે કે રહેઠાણનું સ્વરૂપ કેવું છે, તે મકાન કેવું છે, તેના ઓરડાઓ કેટલા છે, હવે એક કુટુંબ છે એના સભ્યો કેટલા છે, એટલે કે રહેનારાઓ એ મકાનની અંદર કેટલા છે, ઘરમાં નળની સુવિધા છે કે નહીં, ડ્રેનેજની સુવિધા છે કે નહીં, વીજળીની સુવિધા છે કે નહીં જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી છે એ ગરીબીની કક્ષા દર્શાવે છે. એટલે કે ગરીબી માપવા માટેનો એક માપદંડ કહી શકાય છે. ભારતમાં પૂરતી સગવડવાળા મકાનોની તંગી છે. એટલે કે ભારત છે વિકાસશીલ દેશ છે, જેમાં પૂરતી સગવડ એટલે કે આવી બધી સગવડો પ્રાપ્ત થતી હોય તેવા મકાનોની તંગી છે. એટલે કે આવા મકાનો ખૂબ ઓછા જોવા મળે છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે. ભારતમાં જે 121 કરોડ વસ્તી ધરાવતો દેશ છે તેમાં 60 કરોડ લોકો છે એ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે એટલે કે એવા ગંદા વસવાટમાં વસવાટ કરે છે, જેથી કરીને તેનું સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય અથવા તો જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે, કે પોતાના જીવન માટે ખૂબ જ હાનિકારક છે તેવા નિવાસસ્થાનમાં પોતે વસવાટ કરે છે. ભારતમાં મોટાભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. ભારતમાં જે લોકોને મકાનની સગવડતા પ્રાપ્ત થાય છે એ મકાન પણ વધારે પડતા કેવા મકાન છે તો કે એક રૂમની સગવડતાવાળા, એટલે કે
કુટુંબના સભ્યોની સંખ્યા વધારે હોય, જ્યારે મકાનના જે ઓરડા છે અથવા તો રૂમ છે તેની સગવડતા માત્ર એક જ હોય, જે શું નક્કી કરે છે તો કે ગરીબીનું એક માપદંડ બને છે, જે ગરીબી દર્શાવે છે કે ગરીબીને કારણે કુટુંબમાં રહેતા 4 કે 5 સભ્યો હોય છતાં પણ તેના મકાનની એટલે કે ઓરડાની સંખ્યા અથવા તો રૂમની સંખ્યા માત્ર એક જ જોવા મળે છે. તો આવી તંગી છે એ ગરીબીનું પ્રમાણ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ વીજળીની વપરાશ. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું એક મહત્વનું પરિબળ વીજળીની સગવડ છે. કોઈ પણ દેશ હોય તેના આર્થિક નાણાકીય વિકાસ છે તેને અસર કરનારું એક મહત્વનું પરિબળ શું છે તો કે વીજળીની સગવડ છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. પહેલાંના સમયમાં આપણને ખ્યાલ છે કે આપણા વડીલો છે તે વીજળી વગર પણ ચલાવી રહેતા હતા, પરંતુ જ્યારથી દેશનો વિકાસ થતો જાય છે તેમ તેમ આપણે વીજળી દ્વારા કોઈ પણ કાર્ય છે વીજળી વગર કરી શકતા નથી. એટલે દેશમાં ઉત્પાદન વધારવા કોઈ પણ ઉદ્યોગ હોય અથવા તો કોઈ પણ કંપની હોય, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી ઉદ્યોગ કે કંપની હોય તેમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા એટલે કે લોકોનું જીવન સારી રીતે જીવી શકે તે માટે વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક એટલે કે વીજળી ઉત્પન્ન કરતો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. એટલે કે ભારતમાં વીજળીનું ઉત્પાદન પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને તેટલું જ તેનો વપરાશ પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય તેવો એક દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીનો વપરાશ ખૂબ જ ઓછી છે. એટલે કે વીજળીનું ઉત્પાદન ખૂબ વધારે થાય છે અને વપરાશ પણ ખૂબ વધારે થાય છે. તેમ છતાં પણ ભારતમાં વસવાટ કરતી વસ્તીની સંખ્યા ખૂબ જ વધારે છે. 121 કરોડ જેટલા લોકો ભારતમાં વસવાટ કરે છે. તેની સરખામણીએ તેની દરેક વ્યક્તિની માથાદીઠ આવક છે એ ખૂબ જ ઓછી છે, જેથી કરીને દરેક લોકો વીજળીની સુવિધાઓને પ્રાપ્ત કરી શકતા નથી, જેથી માથાદીઠ વીજળીનો વપરાશ ખૂબ ઓછી છે. એટલે કે એક વ્યક્તિ દીઠ વીજળીનો વપરાશ થવો જોઈએ તેટલા પ્રમાણમાં હજુ થઈ શકતો નથી. ત્યાર પછી જોઈએ શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તેને સાક્ષર છે, બાકીના નિરક્ષર છે, તેઓ મોટે ભાગે ગરીબ હોય છે. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી વાંચી શકે તેને સાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જેને અક્ષર જ્ઞાન હોય એટલે કે લખી વાંચી શકતા હોય તેને સાક્ષર કહેવામાં આવે છે, અને જે લખી વાંચી નથી શકતા તેને નિરક્ષર તરીકે ઓળખવામાં આવે છે. અને આવા નિરક્ષર લોકો મોટે ભાગે કેવા હોય છે તો કે ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ, જે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય અને તાલીમ એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે તેને આપવામાં આવતી ટ્રેનિંગ, આવી તાલીમનું પ્રમાણ જે દેશમાં અને શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તે દેશમાં અકુશળ એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ ન હોય તેને અકુશળ કહેવાય. બરાબર? તો આવા અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા, ઓછી ઉત્પાદકતા એટલે કે શિક્ષિત વ્યક્તિ ન હોય, જેને યંત્ર ચલાવવાનો ખ્યાલ ન હોય, તો તે યંત્ર દ્વારા વધારે ઉત્પાદન મેળવી શકતા નથી. એટલે ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો છે તે ઉપલબ્ધ કરાવે છે, જેનાથી શ્રમિકોનો વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે. એટલે કે જે વ્યક્તિ અશિક્ષિત છે તે જે રોજગારીમાં શિક્ષણ આવશ્યક હોય તે રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે જે વ્યક્તિ અશિક્ષિત હશે તેને તે પ્રમાણેની રોજગારી અને વ્યવસાય પસંદ કરવો પડશે, જેનાથી શ્રમિકોની વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીઓ છે કેવી બની છે? મર્યાદિત બની છે. એટલે કે જે લોકો અશિક્ષિત છે તેને માત્ર ને માત્ર શારીરિક શ્રમ કરવો પડે તેવા જ વ્યવસાય કે રોજગારી છે તે મેળવી શકે છે, જેથી કરીને તેની રોજગારીની તકો અને તેની પસંદગી માટેના જે વિકલ્પો છે તે ખૂબ જ મર્યાદિત બને છે. પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે. એટલે કે જે વ્યક્તિ છે એ શિક્ષિત નથી તેને માત્ર ને માત્ર શારીરિક શ્રમ કરવો પડે તેવા જ વ્યવસાયો કે ધંધાને પસંદ કરવા પડે છે, જેથી કરીને તેનું વેતન એટલે કે તેની નાણાકીય આવક પણ ખૂબ ઓછી હોય છે, અને આવક ઓછી હોય તો તેને ગરીબીમાં પણ વધારો થતો જોવા મળે છે.
એક ઉદાહરણથી આપણે સારી રીતે સમજીએ કે જો કોઈ શિક્ષિત વ્યક્તિ હોય તો તે પોતાની ઈચ્છા પ્રમાણે, હવે માનો કે કોઈ વ્યક્તિએ છે એ એન્જિનિયરિંગ કરેલું હોય, બરાબર, ત્યાં સુધીનું શિક્ષણ મેળવેલું હોય તો તે સારી એવી પોસ્ટ ઉપર એન્જિનિયરિંગની જોબ મેળવી અને પોતે સારી એવી આવક પ્રાપ્ત કરી શકશે. અને તેની સરખામણીએ કોઈ બીજી વ્યક્તિ છે કે જેણે શિક્ષણ મેળવેલું નથી, તો તેવી વ્યક્તિએ માત્ર ને માત્ર શારીરિક શ્રમ થઈ શકે તેવો જ ધંધો, વ્યવસાય કે રોજગારી પસંદ કરવી પડશે. અને તેમાં પોતાનો શારીરિક શ્રમ પણ વધારે જોશે, તેની પાસેના વિકલ્પો પણ ખૂબ મર્યાદિત હશે અને તેની આવક પણ એન્જિનિયરની સરખામણીએ ખૂબ જ ઓછી હશે. જો ઓછી આવક હોય, માથાદીઠ આવક જો ઓછી હોય તો તે વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાતો સિવાય મોજ શોખની અને સુખ સગવડની જરૂરિયાતો છે તેને સંતોષી શકતો નથી. પરિણામે તે ગરીબ બનતો જાય છે. જ્યારે એન્જિનિયર વ્યક્તિ છે તેની આવક પણ વધારે હોય છે, તેની સામે જોબ કરવા માટેના વિકલ્પો પણ ઘણા બધા હોય છે અને તેની આવક વધારે હોવાથી તે પોતાની પાયાની જરૂરિયાતો ઉપરાંત સુખ સગવડની સુવિધાઓને પણ સરળતાથી સંતોષી શકશે અને જેને કારણે પોતે છે એ ધનવાન, વધારે ને વધારે ધનિક બનતો જશે અને ગરીબીનું પ્રમાણ ઘટતું જશે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91% હતો. આ વાક્ય છે ખૂબ જ યાદ રાખવું જરૂરી છે. એક વાક્યમાં કે વિકલ્પમાં પૂછાઈ શકે છે કે બ્રાઝિલમાં સાક્ષરતાનો દર એટલે કે બ્રાઝિલની કુલ વસ્તીના 91% લોકો છે એ સાક્ષર હતા તેવું આપણે કહી શકીએ છીએ. જ્યારે ભારતમાં સાક્ષરતાનો દર માત્ર 74.4%, નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55% જોવા મળ્યો હતો. તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે, જ્યારે ભારતમાં તેનાથી ઓછું જોવા મળે છે. અને નેપાળ અને પાકિસ્તાન કરતાં સાક્ષરતાનું પ્રમાણ ભારતમાં વધારે જોવા મળે છે, જ્યારે ભારત કરતાં પણ બ્રાઝિલમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે કે ત્યાંના લોકો, બ્રાઝિલના લોકો છે એ વધારે ભારતના લોકો કરતાં વધારે શિક્ષિત જોવા મળે છે, જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. એટલે કે જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે તેવા દેશનો સાક્ષરતાનો દર છે તે જે વિકસિત દેશો છે તેની સરખામણીએ ઓછો જોવા મળે છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત, એટલે કે જે વ્યક્તિ ગરીબ છે તે ગરીબ વ્યક્તિ છે તે શિક્ષણની સારી એવી સુવિધાઓ પ્રાપ્ત કરી શકતા નથી. પોતાના બાળકોને છે એ વધારે પૈસા ખર્ચીને ભણાવી શકતા નથી, શિક્ષણ અપાવી શકતા નથી, જેથી કરીને તેવા લોકો રૂઢિચુસ્ત, એટલે કે પરંપરાગત રૂઢિઓમાં માનનારા માનસ ધરાવતા હોવાથી પરિવર્તનનો અપનાવી શકતા નથી. એટલે કે જે નવા વિજ્ઞાન ટેકનોલોજીને કારણે જે જુદા જુદા પરિવર્તનો જોવા મળે છે તેને સરળતાથી અપનાવી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. એટલે કે જે વ્યક્તિમાં અક્ષર જ્ઞાન, એટલે કે સાક્ષરતા નથી, નિરક્ષર વ્યક્તિઓ છે, તેનું જો નિરક્ષર વ્યક્તિઓનું ઊંચું પ્રમાણ હોય તો તે ગરીબીનો નિર્દેશક કરે છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે છે કે ઊંચી માથાદીઠ આવકવાળા દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. એટલે કે માત્ર ને માત્ર કોઈ દેશની માથાદીઠ આવકના આધારે આપણે એમ ન કહી શકીએ કે તે દેશ છે એ વધારે ગરીબ છે અથવા તો વધારે ધનિક હશે. તેનો માપદંડ આપણે સાચો મેળવી શકતા નથી, કારણ કે ઘણી વખત એવું પણ હોઈ શકે છે કે જે દેશની માથાદીઠ આવક ઊંચી હોય પરંતુ ત્યાંને દેશની ગરીબી રેખા છે તે ગરીબી રેખા જો ઊંચી હોય તો તે વસ્તીનું પ્રમાણ વધારે હોઈ શકે છે. એટલે કે ત્યાં માથાદીઠ આવકના કારણે આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વના પ્રવર્તી ગરીબીનો સાચો અંદાજ આપણે મેળવી શકતા નથી. એવું પણ હોઈ શકે છે કે જે દેશની ઊંચી માથાદીઠ આવક હોય તે દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે પણ હોઈ શકે છે.